નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। પરશુરામ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલી બોટલ બ્લડનું ડોનેશન દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું। આ આયોજનને સફળ બનાવવામાં પરશુરામ ભગવાનના ફોટાના દાતા સરપંચ શ્રી વડવેલ કમલેશભાઈ, મંડપના દાતા શ્રી ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ બળદેવભાઈ જોશી અને ચામુંડા જ્વેલર્સ જનકભાઈ જોશી, ફળ ફ્રૂટ અને આઈસ્ક્રીમના દાતા શ્રી વિક્રમભાઈ જોશી, શિવ માર્કેટિંગ થરાદ અને મિનરલ વોટરના દાતા ચેતનભાઈ પુરોહિત, થરાદ સરપંચ શ્રી માવસરી પ્રકાશભાઈ વ્યાસ, સરપંચ શ્રી ભાખરી અમૃતભાઈ જોશી, અલ્પેશભાઈ જોશી, ખોરડા સુરેશભાઈ જોશી, ભલાસરા રાજુભાઈ જોશી, નાનોલ ખેમાભાઈ જોશી, ખરડોલ દિનેશભાઈ જોશી, ખરડોલ સુરેશભાઈ જોશી, આનંદ હોસ્પિટલ થરાદ રમેશભાઈ ચૌહાણ, વડવેલ ખુલાભાઈ જોશી, ભાટવર અભયરામભાઈ જોશી, ઈ ઢાટા આસલ જગદીશભાઈ ખરડોલ, વિક્રમભાઈ ગામોડ તથા થરાદ પોલીસ મહેશભાઈ જોશી, થરાદ પોલીસ આદર્શ લેબોરેટરી થરાદ ડૉક્ટર કરશનભાઈ પટેલ તેમજ તમામ આગેવાન અને સહયોગી દાતાઓના ડૉક્ટર કુલદીપસિંહ માથુર, અધિક્ષક શ્રી સરકારી હોસ્પિટલ થરાદ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં વિશેષ સહયોગ સરકારી હોસ્પિટલ થરાદના તમામ સ્ટાફ અને ડૉક્ટર કુણાલભાઈ વી માલોસણિયા નિવાસી તબીબ અધિકારીશ્રીનો રહ્યો હતો। પત્રકાર પ્રધાનજી ઠાકોર, થરાદ। તારીખ 29/4/2025 રોજ પરશુરામ જયંતિ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એના માટેનો આયોજન હતો, જેમાં 30 જેવી લોહીની બોટલો જમા કરાવેલ અને અમે એને માટે જે લોકોએ લોહી આપ્યું એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને લોહી આપી અને અમારો મનોબળ વધારશે।